નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. છેલ્લા 2 દિવસથી ગુજરાત સહિત મોટા ભાગના આસપાસના જેટલા પણ રાજ્યો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પણ પડી ચૂક્યો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આગલા 5 દિવસ પણ આ જ રીતનાનો વરસાદ ક્યાંક ને ક્યાંક પડી શકે છે. અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. એવા કયા વિસ્તારો છે એની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. અત્યારે તમને ગુજરાતનો મેપ દેખાઈ રહ્યો છે. આપણે વિન્ડી દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આખા મેપમાં તમને અમુક જગ્યા તમારે ખાસ સમજવી પડશે. એક તો કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત. આ વિસ્તાર અત્યારે ખાસ એટલા માટે મહત્વના છે કારણ કે ત્યાં સિસ્ટમની સક્રિયતા અત્યારે સૌથી વધારે માનવામાં આવી રહી છે. જે સિસ્ટમ સૌરાષ્ટ્રમાંથી એ ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને આગળ વધીને રાજસ્થાન અથવા તો મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે. પરંતુ જે સિસ્ટમ ગઈ છે એની સાથે સાથે બીજી પણ સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેને જ કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે એટલે કે 21 તારીખે વરસાદ પડી શકે છે. કયા વિસ્તારોમાં? લાલપુર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા, ઓખા, પોરબંદર, કચ્છ, કુતિયાણા, કેશોદ, જુનાગઢ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, બાબરા, અમરેલી, બગસરા, ધારી, કુંડલા, તુલસીશ્યામ, ઉના અને રાજુલા સુધીના જેટલા પણ વિસ્તારો હશે ત્યાં ખાસ કરીને વરસાદની શક્યતા આજના દિવસ પૂરતી રહેશે. મહત્વની વાત તો એ છે કે ઘણી બધી જગ્યાએ છૂટોછવાયો તો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અત્યારે ચેતવા જેવું છે કારણ કે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. સુરતમાં તમને ખબર હશે કે છેલ્લા 2 થી 3 દિવસની અંદર ઝાપટા પડી રહ્યા છે, તો અમુક જગ્યા ઉપર પાણી પણ ભરાયા એવી પણ સિચ્યુએશન ઊભી થઈ હતી. તો આજના દિવસ પૂરતો એટલે કે 21 તારીખે સુરત, નવસારી, બારડોલી, આની સાથે ભરૂચથી સિનોરથી વંકલ સુધીના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડો મેપને નાનો કરીશું અને 21 થી 22 તારીખો પર જતા રહીશું તો આપણને ખબર પડશે કે આખી જે સિચ્યુએશન છે એ કેવી રીતના બનશે. જેવી રીતના 21 તારીખ આગળ વધતી રહેશે એમ આપણે ખબર પડી શકે છે કે આખો જે વિસ્તાર છે અમુક જગ્યાઓ ઉપર તમને વરસાદ નથી દેખાતો, અમુક જગ્યા ઉપર વરસાદ સારો એવો દેખાય છે. 22 તારીખ આવતા લગભગ સૌરાષ્ટ્રનો મોટા ભાગનો ભાગ ખાલીખમ દેખાઈ જશે, પરંતુ અમુક જગ્યા ઉપર વરસાદ આવી શકે છે. છૂટોછવાયો વરસાદ કઈ જગ્યા ઉપર પડી શકે છે તો ભાણવડ, સલાયા, જામનગર, કાલાવડ, ધ્રોલ, સાવડી અને મોરબી સુધીનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને વરસાદ પડી શકે છે. બાકીના બધા જ જગ્યાઓ પર છૂટોછવાયો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કચ્છમાં પણ એ જ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં નલિયા, નાગવીરી, સિસગઢ, માંડવી, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, મફરા અને રાપર સુધીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ખાસ કરીને છૂટોછવાયોથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ 22 તારીખે 12 વાગ્યા સુધીમાં દેખાઈ રહી છે. 22 તારીખે આગળ વધીશું. આગળ વધતા આપણને ખબર પડશે કે આ માહોલ કેવો બની રહ્યો છે. તમને દેખાતી હશે કે અહીં એક સિસ્ટમ આવી રહી છે, તમને દેખાતી હશે. એ સિસ્ટમ ગાયબ પણ થશે અને જેને કારણે કચ્છના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતાઓ થોડી ઘણી અંશે દેખાઈ રહી છે. અમુક એવી સિસ્ટમ હોય છે કે જે શરૂ થતી હોય છે તો અમુક જગ્યાએ એ ત્યાં ને ત્યાં પતી જતી હોય છે. અમુક એવી સિસ્ટમ હોય છે કે હવાને લીધે અને દરિયાના પાણી લીધે ધીરે એ મોટું સ્વરૂપ પણ ધારણ કરતું હોય છે, જેવી રીતના આપણે મુંબઈમાં પણ જોયેલું હતું. હવે 22 તારીખથી 23 તારીખ ઉપર જતા રહીશું. 23 તારીખે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે એ મહત્વનો રહેશે કારણ કે ઉત્તર ગુજરાતનો તમને અત્યારે જે સિસ્ટમ દેખાઈ રહી છે એને જ કારણે આગળના સમયમાં ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. કયા વિસ્તારમાં વરસાદ સારો એવો પડી શકે છે તો થરાદ, પાલનપુર, રાંધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેબ્રહ્મા અને આબુ રોડ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ 23 તારીખે સવાર સુધીમાં પડી શકે છે. અને જ્યારે દિવસ આગળ વધતો રહેશે ત્યારે અમદાવાદ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યારે પણ સારો એવો વરસાદ પડી શકે છે. ના માત્ર અમદાવાદમાં પરંતુ અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, હિંમતનગર અને મહેસાણા સુધીનો વિસ્તારમાં સારો એવો વરસાદ. આની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો એવો વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જે આ બાજુનો જે વરસાદ છે એ ખાસ કરીને હમણાં મહત્વનો સાબિત થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ફરી એકવાર વરસાદની જે શક્યતા છે એ વધી રહી છે. 24 તારીખ અને 25 તારીખ આપણે છેલ્લા જોઈ લઈશું, જ્યાં આપણે ખબર પડશે કે ધીરે જે સિસ્ટમ છે એ આગળ વધતી ક્યાં પહોંચી શકે છે. 24 તારીખ આવતા ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ખાસ એવો વિસ્તારમાં જે વરસાદ છે એ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે ફરીથી એકવાર 24 તારીખ મહત્વની એટલા માટે કે ફરી એકવાર સારો એવો વરસાદ, ધોધમાર વરસાદ અને ભયાનક વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. કયા વિસ્તારમાં ભયાનક વરસાદની શક્યતાઓ છે તો રાજકોટ, સાપર વેરાવળ, ગોંડલ, ઉપલેટા, જેતપુર, જુનાગઢ, મોરબી,
આની સાથે સાથે ચોટીલા, થાન, રાનપુર, બોટાદ, ગઢડા, બાબરા, અમરેલી, બગસરા, વેરાવળ, ધારી, કેશોદ, કડાચ, કુતિયાણા સુધીનો જેટલો પણ વિસ્તાર છે એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તો બીજી બાજુ જો જોવા જઈએ તો મોરબી, સાવડી, વાંકાનેર, હાલવડ, ધાંગધ્રા, માલિયા, ભચાઉ, ગાંધીધામ, મુદ્રા, માંડવી, ભુજ, શીશગઢ, નિરોડા સુધીનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. અને બીજી બાજુ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં સામાન્ય એવું વાતાવરણ બની શકે છે, પરંતુ 24 તારીખ આગળ જેવી રીતના વધશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. 24 તારીખને આપણે આગળ વધારીએ, આગળ વધતા જ ખબર પડશે કે જે ધીરે ધીરે જે સિસ્ટમ છે આગળ વધતા અમદાવાદ સુધીનો વિસ્તારને કવર કરી શકે છે. ના માત્ર 24 તારીખે સાંજે 9 વાગ્યા બાદ કદાચ બની શકે કે અમદાવાદની આસપાસના વિસ્તારમાં એટલે કે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ ફરી એકવાર પડી શકે છે. અને 25 તારીખ છેલ્લી આપણે જોઈ લઈશું. 25 તારીખ આવતા જે સિસ્ટમ છે ધીરે ધીરે હટતી જશે અને બની શકે કે આગળના સમયમાં જે સિસ્ટમ આગળ વધી છે એ ધીરે ધીરે એ પોતાનું જે વે છે એ બદલાવી નાખે. ઇન શોર્ટ તો વાત એટલી છે કે અત્યારે જે 5 દિવસ છે એ સૌરાષ્ટ્રવાસીઓ, મધ્ય ગુજરાતવાસીઓ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જેટલા પણ લોકો છે એમના માટે મહત્વના છે. હમણાં આમાં જે વરસાદ પડ્યો એ ઘણા બધા લોકો માટે તો સારો વરસાદ હતો, પરંતુ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ગળા સુધીના પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. એટલા માટે થઈને જેટલા પણ લોકો અમારા સમાચાર સાંભળી રહ્યા છે બધા જ લોકોને કહી રહ્યો છું કે આ પ્રકારનો જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ખાસ પોતાના પરિવારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.